उदउ इला सबील रब्बिक बिलहिकमति वल्मौइज़तिल हसनति वजादिलहुम बिल्लती हिय अहसन इन्न रब्बक हुवा अअलमु बिमन ضل अन सबीलिही वहुवा अअलमु बिलमुहतदीन। તું તારા પરવરદિગારના રસ્તા તરફ હિકમત સાથે તથા નેક નસીહત સાથે લોકોને બોલાવ અને તેમની સાથે બહેતરીન રીતે દલીલ રજૂ કર। બેશક તારો પરવરદિગાર સારી રીતે જાણે છે કે કોણ તેના રસ્તાથી ગુમરાહ થઈ ગયા છે અને તે હિદાયત પામેલાને સારી રીતે જાણે છે। તફસીર હક તરફ બોલાવવાનું કામ બે આધાર પર ઊભું છે, એક હિકમત બુદ્ધિ અને સમજદારી અને બીજું સારી નસીહત સારો ઉપદેશ। હિકમત એટલે હકીકતોને સાચી રીતે સમજવી। હિકમત સાથે દાવત આપવાનો અર્થ એવો છે કે સાંભળનારને સત્ય સમજવામાં કોઈ મુશ્કેલી ન પડે। દાવતને હિકમતભરી બનાવવા માટે જરૂરી છે કે સાંભળનારની માનસિક અને બુદ્ધિ ક્ષમતા સમજવી, તેના વિશ્વાસ અને વિચારધારા ધ્યાનમાં લેવી, તેની આદતો સમજવી અને સમય અને પરિસ્થિતિ મુજબ વાત કરવી। કઈ દલીલ તેને અસર કરશે તે વિચારવું જોઈએ। દરેક સાચી વાત દરેક જગ્યાએ કહેવી યોગ્ય નથી। જેમ દરેક દવા દરેક રોગ માટે ઉપયોગી નથી, તેમ અલ્લાહના રસૂલે ઇસ્લામના પ્રચારમાં ધીમે ધીમે અને સમજદારીપૂર્વક રીત અપનાવી। શરૂઆતમાં તેમણે ફક્ત અલ્લાહની એકતા સ્વીકારવાની વાત પર જ ભાર મૂક્યો, કારણ કે બધા ધાર્મિક નિયમો એકસાથે જાહેર કરવા હિકમત વિરુદ્ધ હતું। સારી નસીહત આ શબ્દથી સમજાય છે કે ખરાબ નસીહત પણ હોઈ શકે। એવી નસીહત જે પોતાની મોટાઈ બતાવવા માટે હોય, સાંભળનારને નાનો સમજે અથવા ફક્ત દાંટ ફટકાર કરે, આ બધું યોગ્ય નથી। સારી નસીહત માટે સૌથી પહેલાં જરૂરી છે કે જે હુકમ આપે તે પોતે પણ અમલ કરતો હોય, નહીંતર તેની નસીહત અસરકારક નહીં બને। પૈગામ એક પૈગંબરનું પ્રથમ કાર્ય લોકો સુધી સત્ય પહોંચાડવાનું છે। 2 દાવત હંમેશા અલ્લાહ માટે હોવી જોઈએ। 3 દાવતના 3 મુખ્ય તબક્કા છે, હિકમત બુદ્ધિ અને દલીલનો માર્ગ, સારી નસીહત હૃદયને સ્પર્શે એવો નરમ માર્ગ, ઉત્તમ ચર્ચા। 4 નસીહત સારી હોવી જોઈએ, પરંતુ ચર્ચા તો સૌથી ઉત્તમ રીતથી હોવી જોઈએ, સામગ્રી પણ સારી અને રજૂઆત પણ સારી। 5 હિકમત એટલે જ્ઞાન અને બુદ્ધિ દ્વારા સારા અને ખરાબ પરિણામોની ઓળખ કરવી। 6 તમારું કામ ફરજ નિભાવવાનું છે, પરિણામ આપવાનું નથી। કોણ ભટકે છે અને કોણ હિદાયત પામે છે તે અલ્લાહ વધુ સારી રીતે જાણે છે। 7 હિકમત અને દલીલ હંમેશા સારી જ હોય છે, પરંતુ નસીહત અને ચર્ચા સારી કે ખરાબ રીતે પણ થઈ શકે છે, તેથી તેમાં સારી અને સૌથી સારી રીતનો ખાસ ભાર મુકાયો છે। 8 ઇસ્લામ લોકોને વિચાર માટે આહાર આપે છે, હિકમત દિલ માટે આત્મિક આહાર આપે છે, સારી નસીહત અને વિરોધીઓ સાથે પણ તર્કપૂર્ણ અને શિષ્ટ વ્યવહાર કરે છે।